રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટીમાંથી કાંતિ સોંદરવા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। આપનો હોદ્દો ધરાવતા તેમજ મંત્રી એવા જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સોંદરવાએ રાજીનામું આપ્યું છે। મળતી માહિતી મુજબ કાંતિ સોંદરવાએ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માંથી ટિકિટની માંગણી કરી હતી, પરંતુ ટિકિટમાં સ્થાનિક કક્ષાએ વહાલા દવલાની નીતિ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેને લઈને કાંતિ સોંદરવાએ આપમાંથી રાજીનામું આપ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। કાંતિલાલ સોંદરવા જિલ્લા મંત્રી આમ આદમી પાર્ટી ધોરાજી નગરપાલિકામાં અત્યારે સામાન્ય ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ વોર્ડોમાં ચૂંટણી લડી રહી છે। મેં વોર્ડ નંબર 2 માં એક ટિકિટ માટેની માંગણી પાર્ટી પાસે કરેલી હતી, પણ મને કોઈ પણ જાતનો પાર્ટીએ ન્યાય આપેલો નથી અને વાલા દવલાની નીતિ અખત્યાર કરવામાં આવેલી છે। મેં મારી માંગણી હાઈકમાન્ડ સમક્ષ પણ પહોંચાડેલી હતી, પણ હાઈકમાન્ડ મને ન્યાય આપવામાં પણ નિષ્ફળ નીવડેલી છે। કમિટમેન્ટના નામ ઉપર સાચા અને નિષ્ઠાવાન કાર્યકરોને સંપૂર્ણ બાદબાકી કરવામાં આવેલી છે અને અમુક વોર્ડોમાં જાણે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કેન્ડિડેટો ચોઇસ કરતા હોય એ રીતની આખો હવાલો જ આપી દેવામાં આવેલો હતો અને જેમાં 6, 3 અને 2 ની અંદરમાં મારો વોર્ડ 2 નંબર મેં માંગણી કરેલી હતી, પણ મને ટિકિટ મળી નથી। જનતાને હું કહેવા માંગુ છું કે સાચા અને નિષ્ઠાવાન કાર્યકરોને જો આ રીતે કાપવામાં આવતા હોય તો આમ આદમીની વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ। મતદાન કરવા જાઓ ત્યારે સાચા નિષ્ઠાવાન કાર્યકરોને અને આગેવાનોને સામાજિક અગ્રણીઓને મતદાન કરજો।